વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર MP અરવાડિયા, શ્રી UP આર્ટ્સ, શ્રીમતી MG પંચાલ સાયન્સ એન્ડ શ્રી VL શાહ કોમર્સ કોલેજ પિલવાઈ મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં હું સેવા બજાવું છું. મેથેમેટિકલ એનાલિસિસના બીજા લેક્ચરમાં આપણે બે ટોપિક કવર કરવાના છીએ. એમાં પ્રોપર્ટી ઓફ રિયલ નંબર્સ અને બીજો ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્લેક્સ નંબર એન્ડ ઇટ્સ એક્ઝામ્પલ્સ. એટલે જે પહેલો ટોપિક છે કે પ્રોપર્ટી ઓફ રિયલ નંબર્સ, તો એની આપણે વાસ્તવિક સંખ્યાઓની 3 પ્રોપર્ટી છે એના વિશે પહેલાં ચર્ચા કરીશું. તો મિત્રો, આપણી પાસે 3 પ્રોપર્ટી છે. એમાં પહેલી પ્રોપર્ટી છે એ આર્કિમિડિયન પ્રોપર્ટી કહેવામાં આવે છે. એનું સૌથી પહેલાં તો આપણે સ્ટેટમેન્ટ જોઈ લઈએ અને પછી સ્ટેટમેન્ટ સમજી લઈશું અને પછી એની પ્રૂફ આપીશું. તો આર્કિમિડિયન પ્રોપર્ટી છે, ઇફ એક્સ એન્ડ વાય બોથ આર બિલોંગ્સ ટુ આર, મીન્સ એક્સ અને વાય એ વાસ્તવિક સંખ્યાઓ છે, એન્ડ એક્સ ઇઝ ગ્રેટર ધેન 0, એટલે એક્સ એ પોઝિટિવ નંબર છે, then there exists a positive integer n such that nx greater than y. મિત્રો, આ આર્કિમિડિયન પ્રોપર્ટી છે એનું સ્ટેટમેન્ટ છે. તો એ સમજી લઈએ પહેલાં કે બે વાસ્તવિક સંખ્યાઓ x અને y બિલોંગ્સ ટુ આર આપેલી છે વાસ્તવિક સંખ્યાઓ. એ બેમાંની એક સંખ્યાઓ કોઈ પણ x ગ્રેટર ધેન 0 આપણે અહીંયા લીધી છે. તો એક એવો પોઝિટિવ ઇન્ટીજર એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા n એવી મળે કે જેથી કરી nx એ yથી હંમેશા મોટા મળે. મિત્રો, સમજી લઈએ પહેલાં તો બે નંબર વાસ્તવિક સંખ્યાઓ આપણે લઈએ છીએ. ધારો કે x એ 1 છે અને y એ 2 છે. તો x એ 1 છે એ ગ્રેટર ધેન 0 છે. તો એવો એક n ઇન્ટીજર મળે n ઇન્ટુ 1 વિચ ઇઝ ગ્રેટર ધેન ઓર ગ્રેટર ધેન 2. y ઇક્વલ ટુ 2 લીધા છે. n ઇક્વલ ટુ n આપણે નક્કી કરીએ છીએ હવે કે 1 n ઇન્ટુ 1 ગ્રેટર ધેન y એ આપણને ક્યારે મળે? તો કે નાનામાં નાનો નંબર 3 લઈએ, there exists એ પોઝિટિવ ઇન્ટીજર n આપણે 3 મળશે. જ્યારે x 1 લો, y 2 લો, then there exists positive integer n such that nx greater than y, એટલે કે 3 ઇન્ટુ 1 એટલે કે 3 ગ્રેટર ધેન 2y, એટલે કે એવો એક પોઝિટિવ ઇન્ટીજર n મળે 3 કે જેથી કરી અને આ મળે છે. એટલે મિત્રો, આર્કિમિડિયન પ્રોપર્ટી સિમ્પલ પ્રોપર્ટી છે અને એનો આપણે યુઝ પાછળ ઘણા બધા થિયરમની અંદર કરવાના છીએ. તો આપણે એની સૌથી પહેલાં તો પ્રૂફની ચર્ચા કરી લઈએ. બંને વાસ્તવિક સંખ્યાઓ છે એક્સ એન્ડ વાય. એક્સ એમાં બે વાસ્તવિક સંખ્યાઓમાંની એક્સ આપણે પોઝિટિવ લઈએ છીએ. then we have to prove that there exists n belongs to n such that nx greater than y આપણે પ્રૂવ કરવાનું છે. મિત્રો, આપણે કોન્ટ્રાડિક્શન લઈએ છીએ. સપોઝ nx is not greater than y. એનો અર્થ શું થાય? nx is not greater than y means કાં તો nx equal to y હોય અથવા તો nx less than y હોય. એટલે આપણે લઈએ છીએ કે સપોઝ નોટ, therefore for all n belongs to n such that nx is less than or equal to y means nx equal to y હોય અથવા તો nx less than y. આપણે કોન્ટ્રાડિક્શન લીધું છે. હવે આપણે એવો સેટ એ લઈએ કે જે nx નો હોય, એટલે એનો અર્થ એવો કે y થી નાના છે બધા nx, તો એ બાઉન્ડેડ એબવ સેટ થયું કે એટલે એવા એલિમેન્ટનો સેટ એ nx છે, n બિલોંગ્સ ટુ n
is bounded above set. R has least upper bound property, we know that, and A is subset of R, then which is also bounded above. Therefore A has least upper bound property છે alpha. એટલે કે the set A has least upper bound alpha. Now x is greater than 0, we are given this, therefore which implies minus x less than 0. બંને બાજુ આપણે આલ્ફા એડ કરીએ તો આલ્ફા માઇનસ એક્સ લેસ દેન આલ્ફા means alpha minus x is not an upper bound of A, because we are given that alpha is least upper bound છે અને એનેથી નાનો નંબર છે એ અપર બાઉન્ડ હોઈ શકે નહીં. therefore which implies alpha minus x is not an upper bound of A. Therefore there exists m belongs to n such that alpha minus x is less than mx, because x is greater than 0, so we are given this. Therefore alpha minus x is less than mx. So alpha is less than m plus n mx plus x. Alpha is less than m plus 1 x. Therefore alpha is not an upper bound of A, because m plus 1 x belongs to A છે. This element belongs to A છે અને alpha least upper bound આપેલો છે. Therefore alpha is not an upper bound of A. And so we have contradiction. Therefore our supposition, આપણી ધારણા શું હતી કે nx is less than or equal to y એ ખોટી છે, અને એટલે જ આપણે કહીએ છીએ કે there exists n belongs to n such that nx is greater than y. એ આપણી ધારણા એ સાચી છે. એટલે આર્કિમિડીયન પ્રોપર્ટી પ્રમાણે એવા બે વાસ્તવિક સંખ્યાઓ હોય એમાં x મોટો એલિમેન્ટ હોય 0 થી પોઝિટિવ હોય તો એવો એક n ઇન્ટીજર મળે કે જેથી કરી nx ગ્રેટર દેન y થાય. આ પહેલી પ્રોપર્ટી છે. બીજી પ્રોપર્ટી છે એ કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ આપેલી છે. ઇફ x and y both are belongs to R, means કે વાસ્તવિક સંખ્યાઓ છે, and also we are given x is less than y, then there exists p belongs to q such that x is less than p less than y. p where p is prime number છે. એટલે આપણે બીજી રીતે કહીએ તો એની આ બે વાસ્તવિક સંખ્યાઓ છે, x and y both are વાસ્તવિક સંખ્યા, તો એક આપણી પાસે રેશનલ નંબર p મળે છે. p belongs to q કીધો છે, સોરી, બરાબર. તો between every two reals there exists a rational number છે. એટલે કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ આપેલી છે x and y, તો એની વચ્ચે હંમેશા એક રેશનલ નંબર હોય ને હોય, એ આપણે સાબિત કરવું છે. એટલે આ બીજી પ્રોપર્ટીમાં આપણે કોઈ પણ બે રેશનલ નંબર છે એની વચ્ચે વાસ્તવિક રેશનલ નંબર p મળે છે. એની પ્રૂફ આપીએ છીએ કે વી આર ગિવન x ઇઝ લેસ દેન y, તો y ઇઝ ગ્રેટર દેન x, y minus x is greater than 0. Then by Archimedean property y minus x greater than 0 છે, તો there exists n belongs to n such that n y minus x greater than 1 છે. y ની જગ્યાએ આપણે આગળ જે y લીધો તો એની જગ્યાએ આપણે 1 લેવાનો છે, તો n into y minus x greater than 1 આપણને મળે છે. Therefore ny greater than nx plus 1. Also there exists m1 and m2 belongs to n. A positive number exists થાય છે such that m1 greater than nx and m2 1
which is also greater than minus n of x. Therefore, from both result, minus m2 is less than nx less than m1. Therefore, there exists integer m such that m એવો એક ઇન્ટીજર આપણે બે વચ્ચેનું લઈએ છીએ કે જે માઇનસ m2 લેસ દેન ઓર ઇક્વલ ટુ m માઇનસ 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ nx લેસ દેન m લેસ દેન ઓર ઇક્વલ ટુ m1 થાય એવો આપણે એક ઇન્ટીજર m મળે છે. m માઇનસ 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ nx પહેલી પ્રોપર્ટી, આ બે પ્રોપર્ટી ઉપરથી લઈએ છીએ, બે ઇનઇક્વાલિટી, અને વિચ ઇમ્પ્લાઇઝ m ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ nx પ્લસ 1 એન્ડ પાછળની ઇનઇક્વાલિટી છે nx લેસ દેન m. તો આ ઇનઇક્વાલિટી પ્રમાણે આપણે લઈએ છીએ m થી 1 પ્લસ nx મોટા છે જે આપણે જાણીએ છીએ, એટલે કે nx લેસ દેન m લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 પ્લસ nx, અને બાય રિઝલ્ટ 1 છે 1 પ્લસ nx ઇઝ લેસ દેન ny. આપણે બાય રિઝલ્ટ 1માં આપણે કીધું છે એટલે ny મળે છે. ધેરફોર nx લેસ દેન m લેસ દેન ny n ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, ગ્રેટર દેન છે, n બિલોંગ્સ ટુ n છે, એટલે કે x ઇઝ લેસ દેન m અપોન n લેસ દેન y. m અપોન n નોટ ઇક્વલ ટુ 0 છે, પોઝિટિવ નંબર છે, એટલે આપણે એને કહીશું રેશનલ નંબર, એટલે x ઇઝ લેસ દેન p લેસ દેન y. ટેક p ઇક્વલ ટુ m અપોન n. આ રેશનલ નંબર છે. એટલે મિત્રો આપણે બે વાસ્તવિક સંખ્યાઓ x અને y આપેલી છે, એમની વચ્ચે આપણી પાસે રેશનલ નંબર મળે છે. એટલે મિત્રો આપણે આ બીજી પ્રોપર્ટી છે કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે આપણે અહીંયા રેશનલ નંબર p મળે છે. એટલે આપણે પહેલી, બીજી અને હવે ત્રીજી પ્રોપર્ટી છે વાસ્તવિક સંખ્યાઓ માટે. ફોર એવરી ગિવન રિયલ નંબર x ગ્રેટર દેન 0 છે, પોઝિટિવ નંબર છે. તો ફોર એવરી ગિવન ઇન્ટીજર n ગ્રેટર દેન 0 મળે, n ઇઝ ઇન્ટીજર નંબર છે પોઝિટિવ. There exists one and only one positive real number y such that y raised to n equal to x. મિત્રો ત્રીજી પ્રોપર્ટીમાં એવું કહેવામાં આવે છે કે x આપણી પાસે રિયલ નંબર ધન સંખ્યાઓ છે, ધન વાસ્તવિક સંખ્યા છે x. તો એવો એક ઇન્ટીજર, પોઝિટિવ ઇન્ટીજર મળે કે જેથી કરી એનું રૂટ 1 અપોન nth રૂટ ઇક્વલ ટુ y મળે, કે જેથી કરીને y રેસ ટુ n ઇક્વલ ટુ x આપણને મળે. એવી આપણે ચર્ચા અહીંયા કરવાની છે કે નંબર સૌથી પહેલાં તો y રેસ ટુ n ઇક્વલ ટુ x, એટલે કે આપણને x ધન વાસ્તવિક સંખ્યા આપેલી છે, તો એવો એક n 1 અપોન n, આ y રેસ ટુ n ઇક્વલ ટુ x છે, તો y ઇક્વલ ટુ શું થાય છે x રેસ ટુ 1 અપોન n, એટલે કે y એક્ઝિસ્ટ થાય છે. તો એ y છે એ xનું nth રૂટ છે એવું આપણે સાબિત કરવું છે. તો સૌથી પહેલાં આપણે એનો યુનિકનેસ આપણે પાર્ટ સાબિત કરીએ. બે આપણી પાસે સપોઝ there is a positive integer, a positive real y1 and y2 એક્ઝિસ્ટ થાય છે કે જે બંને નોટ ઇક્વલ છે, એન્ડ y1 રેસ ટુ n ઇક્વલ ટુ x થાય અને y2 રેસ ટુ n ઇક્વલ ટુ પણ x થાય. એવા બે પોઝિટિવ રિયલ્સ y1 and y2 મળે છે. બટ y1 ઇઝ નોટ ઇક્વલ ટુ y2, તો y1 ઇઝ લેસ દેન y2 થાય અથવા તો y2 ઇઝ લેસ દેન y1 થાય છે. સપોઝ આપણે લઈએ કે પહેલું જ કે 0 ઇઝ લેસ દેન y1 લેસ દેન y2, બંને બાજુ n પાવર લઈએ
તો y1 રેસ ટુ n લેસ દેન y2 રેસ ટુ n. મિત્રો અહીંયા બંને છે પોઝિટિવ છે એટલે બંનેના nth પાવર પણ ઇનઇક્વાલિટી બદલાશે નહીં. મીન્સ કે આ x છે, આ પણ x છે, વિચ ઇમ્પ્લાઇઝ x ઇઝ લેસ દેન x, વિચ ઇઝ નોટ પોસિબલ. એ જ રીતે આપણે બીજી કન્ડિશન લે, 0 ઇઝ લેસ દેન y2 લેસ દેન y1, તો પણ આપણને x ઇઝ લેસ દેન x મળે છે, વિચ ઇઝ નોટ પોસિબલ. એન્ડ therefore there exists at least one positive y such that y raised to n equal to x થાય. આપણે યુનિકનેસ પાર્ટ મેળવ્યો છે. હવે એ સોલ્યુશન મળે છે કે કેમ? y રેસ ટુ n ઇક્વલ ટુ x, એટલે કે એ એક્ઝિસ્ટ થાય છે કે નહીં y. એટલે આપણે એક્ઝિસ્ટન્સમાં આપણે લઈએ છીએ. તો એના માટે આપણે એક સેટ લઈએ છીએ e, કે જે t બિલોંગ્સ ટુ આર વાસ્તવિક સંખ્યાનો સેટ છે અને એ પોઝિટિવ છે, t ગ્રેટર દેન એન્ડ આ સેટિસ્ફાય થાય છે t રેસ ટુ n લેસ દેન x, એટલે કે tની જગ્યાએ y નો સેટ છે એમ. We have to show that E is non-empty and bounded above set. આપણે પ્રૂવ કરવો છે. If t equal to x upon 1 plus x, એટલે t આપણે 0 અને 1 ની વચ્ચેની સંખ્યા છે, એમાં એક એલિમેન્ટ લીધો છે, એટલે ક્લિયરલી t lies between 0 and 1, therefore t raised to n less than t. મિત્રો આપણે ખાસ જાણીએ છીએ કે t એટલે કે કોઈ પણ સંખ્યા 0 અને 1 વચ્ચેની સંખ્યાનો જેમ ઘાત વધતો જાય એમ એ સંખ્યા નાની થતી જાય છે. 0.1 સપોઝ લઈએ t, તો એનો ઘાત વધારો 1 લો, 2 લો, 3 લો, 4 લો, તો એ ઘાત હંમેશા ઘટતો જાય છે, 0.1 થી નાની થતી જાય છે, એટલે t રેસ ટુ n લેસ દેન t થાય છે. બટ t ઇક્વલ ટુ we have take x upon 1 plus x, which is less than x, therefore t raised to n less than x. બંને બાજુ n પાવર લો તો આપણી પાસે less than x થાય છે, એટલે t equal to x upon 1 plus x belongs to e એલિમેન્ટ મળે છે, એટલે e is not equal to 5 implies e is non-empty. જે સેટ આપણે લીધો છે એ આપણે non-empty મળે છે, એમાંનો t એલિમેન્ટ મળે છે. Now we have to show that 1 plus x is an upper bound of e. Let t is greater than 1 plus x greater than 1. આપણે કીધું છે કે t lies between 0 and 1, અને આપણે અહીંયા ધારો કે ધારણા લઈએ છીએ કે t is greater than 1 plus x greater than 1, એટલે t is greater than 1, t raised to n is greater than t થાય છે. 1 થી મોટો છે એટલે t ના પાવર્સ છે એ હંમેશા t થી મોટા જ હોય છે, એટલે t is greater than 1 plus x greater than x, એટલે કે x થી મોટા છે, અને પાવર બંને બાજુ લો તો t raised to n greater than x, therefore t is not belongs to e, and therefore આ e માં નથી, એટલે 1 plus x is an upper bound of e. Therefore, but R has the least upper bound property, therefore E has least upper bound. Say why? Least upper bound property ને આધાર આપણે એવું કહી શકીએ કે E has least upper bound, અને આપણે ધારો કે એને y લઈએ છીએ, તો we shall prove that y raised to n equal to x, અથવા તો y raised to n less than x, and y raised to n greater than x. ત્રણ વસ્તુ આપણે લેવાની છે, એટલે આપણે y raised to n equal to x પ્રૂવ કરવા માટે કોન્ટ્રાડિક્શન લઈએ છીએ. પહેલી વખત લઈશું કે y raised to n less than x લઈશું, and y raised to n greater than x લઈશું, અને બંને માટે આપણે કોન્ટ્રાડિક્શન મળશે. મિત્રો, we first assume that y raised to n less than x. Choose h greater than 0 positive number so that h is less than
1 એટલે 0 અને 1 ની વચ્ચે h લઈએ છીએ તો h ઇઝ લેસ દેન x માઇનસ વાય રેસ ટુ n અપોન n બ્રેકેટમાં y પ્લસ 1 હોલ રેસ ટુ n માઇનસ 1 h લાઈ હંમેશા આનેથી નાનો જ છે એટલે ઓન સિમ્પ્લિફિકેશન therefore y plus h raised to n minus y raised to n less than h into n y plus h raised to n minus 1 power which is less than h into n h હંમેશા આપણે કેવો છે આપણી પાસે અહીંયા y raised to n and therefore h is less than and in simplification y raised to n x is not possible. Similarly, second માટે y raised to n greater than x. Therefore, y is greater than x. Take k equal to y raised to n minus x. n into y raised to n minus 1. Therefore, k lies between 0 and 1. We know that y minus k is an upper bound of e. Therefore, t is greater than y minus k. Therefore, y raised to n minus t raised to n less than y raised to n minus y minus k whole raised to n because t raised to n greater than y minus k whole raised to n થાય છે એટલે which implies k y n y raised to n minus 1 equal to y raised to n minus x and then t raised to n greater than x which implies t is not belongs to e and therefore t is greater than y minus k which implies t is not belongs to e and therefore y minus k is an upper bound of and therefore y is the least upper bound of e and therefore y is less than or equal to y minus k which is contradiction. Therefore y raised to n greater than x not possible. બંને property possible નથી એટલે we can say y raised to n equal to x. મિત્રો આ રીતે આપણે ત્રીજી પ્રોપર્ટી પણ વાસ્તવિક સંખ્યાઓ માટે સાબિત કરી શકાય છે. હવે આપણે અહીંયા બીજો ટોપિક છે આજનો કે કોમ્પ્લેક્સ ફિલ્ડ. એટલે મિત્રો આપણે જાણીએ છીએ કે કોમ્પ્લેક્સ નંબર કેન બી એક્સપ્રેસ ઇન ધ ફોર્મ ઓફ z ઇક્વલ ટુ x પ્લસ i y એટલે કે ઓર્ડર પેર પ્રમાણે આપણે એને દર્શાવી શકાય છે આપણે જાણીએ છીએ. એટલે કોમ્પ્લેક્સ ફિલ્ડને આપણે વ્યાખ્યા આપીએ તો લેટ
C equal to AB એટલે કે C be the set of all complex number, A belongs to R, B belongs to પણ R વાસ્તવિક સંખ્યાઓ છે A and B, તો A plus IB is complex number નો સેટ છે. We define by binary operation addition and multiplication in C as under. Therefore A B plus CD એટલે કે બે કોમ્પ્લેક્સ નંબરનો સરવાળો એ બી અને સીડી એ A પ્લસ સી અને B પ્લસ ડી ઓર્ડર પેરમાં થાય છે. અને બીજી પ્રોપર્ટી એ બી ઇન્ટુ સીડી કેન બી એક્સપ્રેસ ઇન ધ ફોર્મ A ઇન્ટુ સી માઇનસ B ઇન્ટુ ડી. અને બીજો એલિમેન્ટ છે ઓર્ડર પેરનો A ઇન્ટુ ડી પ્લસ B ઇન્ટુ સી, એટલે કે આ મલ્ટિપ્લિકેશન છે કોમ્પ્લેક્સ નંબરનું અને આ એડિશન છે. ધેન સી ઇઝ એ ફિલ્ડ નોન એઝ કોમ્પ્લેક્સ ફિલ્ડ. એટલે કે કોમ્પ્લેક્સ નંબરની ફિલ્ડની ડેફિનેશન જે આપણે આગળ ચર્ચા કરી આના પહેલાંના લેક્ચરમાં, એ 10 પ્રોપર્ટી સેટિસ્ફાય થાય છે. મિત્રો, આપણે ધ સેટ ઓફ ઓલ કોમ્પ્લેક્સ નંબર સી ઇઝ એ ફિલ્ડ આપણે સાબિત કરવાનું છે. તો આપણે 3 કોમ્પ્લેક્સ નંબર લીધા છે. એક્સ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી મીન્સ કે એ બી, વાય ઇક્વલ ટુ સીડી, ઝેડ ઇક્વલ ટુ ઈ એફ બિલોંગ્સ. તો ફિલ્ડ સાબિત કરવા માટે આપણે 11 પ્રોપર્ટી આપણે પ્રૂવ કરવાની છે. જનરલી આપણે એવું કહી શકીએ કે પહેલી 5 પ્રોપર્ટી છે એ કોમ્યુટેટિવ ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ એડિશન, બીજી 5 પ્રોપર્ટી છે એ કોમ્યુટેટિવ વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટિપ્લિકેશન, અને છેલ્લી પ્રોપર્ટી છે એ ડિસ્ટ્રીબ્યુટિવ લો. તો પહેલી પ્રોપર્ટી એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ એ બી એ પ્લસ સી બી પ્લસ ડી ઓર્ડર પેરમાં છે, વિચ ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ. વિચ ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ. બીજી પ્રોપર્ટી છે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ એ પ્લસ સી ઓર્ડર પેરમાં બી પ્લસ ડી ઇક્વલ ટુ એ પ્લસ સી મીન્સ કે સી પ્લસ એ લખી શકાય અને બી પ્લસ ડી પ્લસ એ લખી શકાય. ધેરફોર સી ડી પ્લસ એ બી એટલે કે વાય પ્લસ એક્સ, એટલે કે કોમ્યુટેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એડિશન. ત્રીજી એસોસિએટિવ લો છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, એટલે આ એક્સ પ્લસ વાય છે અને આ ઝેડ છે. એટલે ફરીથી એડિશન કરો તો એ પ્લસ સી પ્લસ ઈ અને બી પ્લસ ડી પ્લસ એફ, એટલે પહેલી ઓર્ડર પેરનો પહેલો એલિમેન્ટ છે એ એસોસિએટિવ પ્રોપર્ટી ઓફ રિયલ નંબર છે એટલે સેટિસ્ફાય થાય. એ પ્લસ સી પ્લસ ઈ લખી શકાય. એ જ રીતે બીજો ઓર્ડર પેરનો એલિમેન્ટ બી પ્લસ ડી પ્લસ ઈ એ લખી શકાય. ધેરફોર કોમ્પ્લેક્સ નંબરમાં એ બી પ્લસ સી પ્લસ ઈ અને ડી પ્લસ ઈ, એટલે કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. એટલે આ આપણી પાસે 3 પ્રોપર્ટી વિથ રિસ્પેક્ટ ટુ એડિશનની છે. ચોથી પ્રોપર્ટી એડિશનમાં આઈડેન્ટિટી ઇન કોમ્પ્લેક્સ નંબર, એટલે 0 બિલોંગ્સ ટુ સી, એક્સ પ્લસ 0 એટલે કે એક્સ એટલે એ બી પ્લસ 0 એટલે એ પ્લસ 0, બી પ્લસ 0 એટલે એ બી વિચ ઇઝ એક્સ, એન્ડ ધેરફોર 0 ઇઝ એડિટિવ ઇન્વર્સ ઇન સી. અને ત્રીજી પ્રોપર્ટી પાંચમી પ્રોપર્ટી છે ફોર ઓલ એક્સ ઇક્વલ ટુ એ બી બિલોંગ્સ ટુ સી, તો માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ એ માઇનસ બી બિલોંગ્સ ટુ સી થાય, બિકોઝ માઇનસ એ રિયલ નંબર છે, માઇનસ બી પણ રિયલ નંબર છે. તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા અહીંયા 2 હોય એ અને બી, તો એ હંમેશા એલિમેન્ટ સીનો છે, એટલે માઇનસ એક્સ બિલોંગ્સ ટુ સી કહેવાય. ધેરફોર એક્સ પ્લસ માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ એ બી છે પ્લસ માઇનસ એક્સ એટલે માઇનસ એ માઇનસ બી છે, એડિશન કરો તો 0, એન્ડ ધેરફોર 0 ઇઝ આઇડેન્ટિટી એલિમેન્ટ એન્ડ માઇનસ એક્સ ઇઝ એડિટિવ ઇન્વર્સ ઓફ એક્સ. એટલે આ 5 પ્રોપર્ટી એડિટિવ કોમ્યુટેટિવ ગ્રુપ વિથ રિસ્પેક્ટ ટુ એડિશનની છે. બીજી 5 પ્રોપર્ટી છે એ મલ્ટિપ્લિકેશન માટે છે, જે મલ્ટિપ્લિકેશન ઉપર ડિફાઇન કરેલું છે.
બે કોમ્પ્લેક્સ નંબર છે એક્સ એન્ડ વાય, તો એક્સ એનું આપણે મલ્ટિપ્લિકેશન આ મળે છે, તો એસી માઇનસ બીડી આ વાસ્તવિક સંખ્યા છે, એડી પ્લસ બીસી એ પણ વાસ્તવિક સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યાનું ઓર્ડર પેર હંમેશા સીના એલિમેન્ટ છે, કોમ્પ્લેક્સ નંબર છે એટલે બિલોંગ્સ ટુ સી, એટલે કે ક્લોઝ પ્રોપર્ટી થઈ. એક્સ વાય ઇક્વલ ટુ વાય એક્સ બતાવવા માટે એક્સ વાય આ આપણે મલ્ટિપ્લિકેશન છે કોમ્પ્લેક્સ નંબરનું, તો એને સી ઇન્ટુ એ ડી ઇન્ટુ બી લખી શકાય. બીજી ઓર્ડર પેરમાં ડી ઇન્ટુ એ પ્લસ સી ઇન્ટુ બી લખી શકાય. એન્ડ ધેરફોર આ છે સી ડી અને અહીંયા છે એ બીનું મલ્ટિપ્લિકેશન એટલે વાય ઇન્ટુ એક્સ લખી શકાય. એટલે કોમ્પ્યુટેટિવ વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટિપ્લિકેશન. એ જ રીતે એસોસિએટિવ લો લઈએ છીએ. એસોસિએટિવ લો એક્સ ડોટ વાય ડોટ ઝેડ ઇક્વલ ટુ આ મળશે ઓર્ડર પેર. એ જ રીતે આપણે સાબિત કર્યા કે એક્સ ડોટ વાય ડોટ ઝેડ ઇક્વલ ટુ પણ એ જ આપણને ઓર્ડર પેર મળે છે. એટલે આપણે કહી શકાય કે એસોસિએટિવ લો વિથ રિસ્પેક્ટ ટુ મલ્ટિપ્લિકેશન સેટિસ્ફાય થાય. નવમી જે પ્રોપર્ટી છે એ આઈડેન્ટિટી એટલે કે યુનિટ એલિમેન્ટ ઇન સી. તો there exists 1 into 0 belongs to C such that A into B એટલે કે સોરી AB ઓર્ડર પેર ઇન્ટુ 1 0 ઓર્ડર પેર એટલે કે કોમ્પ્લેક્સ નંબર, એટલે એનું મલ્ટિપ્લિકેશન કરો એટલે A ઇન્ટુ એ બી આવે છે. મીન્સ 1 0 ઓર્ડર પેર છે એ મલ્ટિપ્લિકેટિવ આઈડેન્ટિટી છે. મિત્રો 10મી પ્રોપર્ટી જે છે મલ્ટિપ્લિકેશનમાં જ્યારે ઇન્વર્સની વાત આવે એટલે નન ઝીરો એલિમેન્ટ લેવો પડે, એટલે એક્સ બિલોંગ્સ ટુ એ બી બિલોંગ્સ ટુ સી માઇનસ 0 0, એટલે કે એ બી છે ને નન ઝીરો છે, એ બી નન ઝીરો છે. અહીંયા એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ 0 થાય. એટલે આપણે ધેર એક્ઝિસ્ટ એ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને માઇનસ બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બિલોંગ્સ ટુ સી થાય, બિકોઝ આ વાસ્તવિક સંખ્યા છે અને ઓર્ડર પેરનો આ પહેલો એલિમેન્ટ અને બીજો એલિમેન્ટ બંને વાસ્તવિક સંખ્યા બિલોંગ્સ ટુ સી. એટલે આપણે જોઈ લઈએ કે આ જે સંખ્યા આપણે ધારણા લીધી છે એ કેવી મળે છે, કઈ સંખ્યા છે. નાવ એ બી ઓર્ડર પેર ઇન્ટુ ઓર્ડર પેર એ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને માઇનસ બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનું મલ્ટિપ્લિકેશન કરો અને સિમ્પ્લિફિકેશન આપો તો 1 0 મળે છે, મીન્સ કે આઈડેન્ટિટી. એટલે જ આપણે કહી શકાય કે એલિમેન્ટ એ બી છે નન ઝીરો એલિમેન્ટ છે, તો એનો મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ 1 અપોન એક્સ એ જે આપણે લીધો છે એ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ બી અપોન એ સ્ક્વેર બી સ્ક્વેર ઓર્ડર પેર છે વિચ ઇઝ બિલોંગ્સ ટુ સી. એટલે મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ પણ નન ઝીરો એલિમેન્ટ હેવ એક્ઝિસ્ટ થાય છે. 11મી પ્રોપર્ટી છે એક્સ ડોટ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ આ પ્લસ એડિશન, એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવ લો આપણે સાબિત કરવાનું છે અને એક્સ ડોટ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ એક્સ વાય પ્લસ એક્સ ઝેડ સાબિત કરવાનું છે. એટલે બંનેની ઓર્ડર પેર છે ને એ આ રીતે આવશે. હેન્સ સી ઇઝ કોમ્પ્લેક્સ નંબર. એટલે આ રીતે 11 પ્રોપર્ટી સેટિસ્ફાય થાય ધેન સેટ કોમ્પ્લેક્સ નંબર કહે. મિત્રો બીજો એક સેટ છે સી ડેશ ઇક્વલ ટુ એ ઝીરો ઇઝ આઇસોમોર્ફિક વિથ આર. અને અહીંયા સેટ આપેલો છે વાસ્તવિક સંખ્યાનું જ ગણ છે. એ ઝીરો મીન્સ એ જ છે એલિમેન્ટ, એટલે વિચ ઇઝ આઇસોમોર્ફિક ટુ આર આપણે વાસ્તવિક. એટલે આપણે આઇસોમોર્ફિક જ્યારે સાબિત કરવું હોય તો એ મેપિંગ લેવું પડે અને એ મેપિંગ સી ડેશનું આર સાથે. સી ડેશ સેટ છે આઇસોમોર્ફિક વિથ આર, તો મેપિંગ લઈશું. ડિફાઇન ફાઈ મેપિંગ સી ડેશ ટુ આર ડિફાઇન્ડ બાય ફાઈ ઓફ એ ઝીરો ઇક્વલ ટુ વાસ્તવિક સંખ્યા એ. મિત્રો આપણે આઇસોમોર્ફિઝમ પ્રૂવ કરવા માટે 3 પ્રોપર્ટી સાબિત કરવાની હોય છે. પહેલી પ્રોપર્ટી છે એ 1 1 મેપિંગ થવું જોઈએ આ રીતે. બીજી પ્રોપર્ટી છે એ ઓન ટુ થવું જોઈએ
અને ત્રીજી પ્રોપર્ટી છે એ ફાઈ પ્રિઝર્વ બાઇનરી ઓપરેશન એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન. એ આપણે પ્રૂવ થાય તો આપણે એમ કહેવાય કે ફાઈ જે મેપિંગ છે એ આઇસોમોર્ફિઝમ છે. ક્લિયરલી આપણે જાણીએ છીએ કે ફાઈ ઇઝ 1 1 એન્ડ ઓન 2, જે આપણને ક્લિયરલી સાબિત થાય છે. નંબર 2 આપણે સાબિત કરવા માટે ઓન 1 1 સાબિત કરવા માટે લેટ 2 એલિમેન્ટ્સ લીધા છે એ સી ડેશના A0 B0 બિલોંગ્સ ટુ સી ડેશ. તો ફાઈ ઓફ A0 ઇક્વલ ટુ A, ફાઈ ઓફ B0 ઇક્વલ ટુ B. તો ફાઈ ઓફ A0 ઇક્વલ ટુ ફાઈ ઓફ B0 આપણે લઈએ તો ફાઈ ઓફ A0 ઇક્વલ ટુ A, ફાઈ ઓફ B0 ઇક્વલ ટુ B. બંને બોથ એલિમેન્ટ ઇક્વલ છે. તો A ઇક્વલ ટુ ફરી પાછા આપણે ફાઈ ઓફ A0 અને ઇક્વલ ટુ B0 એન્ડ ધેરફોર બે એલિમેન્ટ આપણે લીધા છે એની ઇમેજ સરખી છે તો બંને એલિમેન્ટ પણ સરખા મળે છે એન્ડ ધેરફોર ફાઈ ઇઝ 1 1. એ જ રીતે આપણે સાબિત કરાય કે ફાઈ ઇઝ ઓન 2. અને ત્રીજી પ્રોપર્ટી વી હેવ ટુ શો ધ ફાઈ ઇઝ પ્રિઝર્વ એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન. અહીંયા આપણે બે કોમ્પ્લેક્સ નંબર છે એનું એડિશન લઈએ છીએ વિચ પ્રિઝર્વ બાઇનરી ઓપરેશન. જો ફાઈ ઓફ A0 પ્લસ B0 તો ફાઈ A પ્લસ B ઇન્ટુ 0 મીન્સ A પ્લસ B થાય. A મીન્સ ફાઈ ઓફ A0, B મીન્સ ફાઈ ઓફ B0 મીન્સ કે ફાઈ ઓફ A0 પ્લસ B0 ઇક્વલ ટુ ફાઈ ઓફ A0 પ્લસ ફાઈ ઓફ B0. એટલે એડિશન પ્રિઝર્વ થાય છે. સિમિલરલી મલ્ટિપ્લિકેશન ઇઝ ઓલ્સો પ્રિઝર્વ બાઇનરી ઓપરેશન, જે આપણે અહીંયા સી ડેશ ઇઝ આઇસોમોર્ફિક વિથ આર. એટલે આપણે અહીંયા બાઇનરી ઓપરેશન જ્યારે આપણે આઇસોમોર્ફિઝમ પ્રૂવ કરવા માટે ફાઈ એ 3 પ્રોપર્ટી સેટિસ્ફાય થાય છે એન્ડ ધેરફોર સી ઇઝ આઇસોમોર્ફિક વિથ આર. આઇસોમોર્ફિક વિથ આર થતા હોય તો બંને સેટ આઇસોમોર્ફિઝમ કહેવામાં આવે છે અને એટલે જ આપણે એને